ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ પંચદશીની અંદર આપણે 13મો અધ્યાય શરૂ કર્યો હતો. 13મા અધ્યાયના 13 થી 17 શ્લોક કરેલા આમ તો, પરંતુ ઘણા વખતે કરીએ છીએ એટલે થોડું જરા પાછું શરૂઆતથી જ આ બધું વસ્તુઓ જોવાની જરૂર છે. અને 13મા અધ્યાયનું નામ છે બ્રહ્માનંદે યોગાનંદ. પહેલા શ્લોકની અંદર કહે છે યોગાનંદ પુરોક્ત યહ સહ આત્માનંદ ઈષ્યતામ કથમ બ્રહ્મત્વ એતસ્ય સદ્વયસ્ય ઇતિ ચેત શૃણુ. કહે છે કે પહેલાં જે અમે 11મા અધ્યાયને જે યોગાનંદ કહ્યો એ જ વાસ્તવમાં આત્માનંદ છે. એટલે આ આચાર્યનું જરા એવું કહી શકાય કે યોગ એટલે કે સમાધિ વગેરેથી જે આનંદ પ્રાપ્ત થાય છે, હું અદ્વય છું, નિર્વિકલ્પક છું, મારાથી અન્ય કશું નથી, નિર્વિકલ્પક સમાધિ કહેવાય. એ પ્રકારની સભાનતા, સર્વ વિકલ્પો, દ્વૈતનો ભાવ, વિષય વિષય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ નો ભાવ, એવો અનુભવ થાય. એવો અનુભવ આપણને સુષુપ્તિમાં થાય છે. સુષુપ્તિ નિર્વિકલ્પક અવસ્થા જ છે. હું તો છું જ ડેફિનેટલી. એ તો કોની અવસ્થા છે? આપણે કે મારી અવસ્થા છે એટલે હું તો ખરો કે નહીં? મારી કાર કહું તો પછી હું તો ખરો જ ને. પછી કાર જેની સાથે સંબંધ, એટલે હું કહું કે મારી સુષુપ્તિ એટલે હું તો છું જ સુષુપ્તિમાં. અને હું સુષુપ્તિમાં હોઉં અને મારાથી અન્ય કશું જ નહીં, ન ટાઈમ ન સ્પેસ, બીજું કોઈ વસ્તુ નહીં. એટલે સુષુપ્તિ એ વાસ્તવમાં આવી પ્રકારની અદ્વૈતનો અનુભવ જ છે. પરંતુ ત્યાં પેલું અજ્ઞાન અંધકારને કારણે હું અદ્વય સ્વરૂપ છું, મારાથી અન્ય કશું નથી, એવી પ્રકારની સભાનતા નથી. સમાધિ તદ્દન ઉલટું, હું અદ્વય છું, સર્વવૃત્તિઓનો બાદ થઈ ગયો સમાધિ. સર્વવૃત્તિઓ એટલે અહમવૃત્તિ અને ઇદમ વૃત્તિ, બધી બંને પ્રકારની વૃત્તિઓનો અભાવ. તો પછી હવે દ્વૈત રહ્યું જ નહીં. એટલે એક સુષુપ્તિને તમે રૂમ કહો, ખાલી રૂમ, અંધકારવાળો ખાલી રૂમ. સમાધિને પણ ખાલી રૂમ, પરંતુ લાઇટવાળો ખાલી રૂમ, એવું એના જેવી વસ્તુ છે. અને આ તે બેથી તદ્દન ભિન્ન વસ્તુ છે. હું નિર્વિકલ્પક છું. આ જ્ઞાન, અનુભવ નહીં. અનુભવની જરૂર નથી. અનુભવ તો છે જ, પણ અનુભવ તો હોય તેથી જ્ઞાન હોય એવું જરૂરી નથી. અદ્વૈતનો અનુભવ રોજ, અદ્વૈતનો અનુભવ રોજે રોજ સુષુપ્તિમાં થતો હોવા છતાં પણ 8-8 કલાક સુધી અદ્વૈતનો, હું મારાથી અન્ય કશું નથી એવો અનુભવ હોવા છતાંય
મારાથી અન્ય કશું નથી, હું અદ્વૈત સ્વરૂપ છું એવું જ્ઞાન તો છે નહીં. અનુભવ જ્ઞાન ના આપી શકે, અનુભવનું વિશ્લેષણ જ્ઞાન આપે, અનુભવ જ્ઞાન ના આપે. જો તમે સૂર્યોદય નામ જે અનુભવ થઈ રહ્યો છે, સૂર્યોદયના અનુભવથી ખરેખર સૂર્યનો ઉદય થતો જ નથી, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે વગેરે વગેરે, એવું જ્ઞાન ન થાય. સૂર્યોદયનો અનુભવ થાય, પરંતુ પછી વિજ્ઞાનની મદદ લો, એ અનુભવના વિશ્લેષણ કરો વિજ્ઞાનની મદદથી, તો ખબર પડે કે સૂર્યોદય નામની વસ્તુ નથી, એ તો આ સૂર્યોદય જે જણાય છે એ તો ફલાણા કારણસર જણાય છે વગેરે વગેરે વગેરે. એટલે વાસ્તવની અંદર અનુભવથી જ્ઞાન ન જન્મે, અનુભવના વિશ્લેષણથી જ્ઞાન જન્મે. અનુભવનું વિશ્લેષણ વેદાંત કરે. સુષુપ્તિનો અનુભવ બધાને છે, પણ સુષુપ્તિના અનુભવનું વિશ્લેષણ જેણે સમજ્યા ક્લાસ ભરીને, એ લોકોને ખબર પડે કે હું અદ્વૈત સ્વરૂપ છું, કારણ કે મારાથી અન્ય કશું જ નથી. અર્થાત મારું અસ્તિત્વ કશાને અવલંબતું જ નથી. સમય ન રહે તો પણ હું છું, અવકાશ ન રહે તો હું છું, જગત ન રહે તો હું છું. અર્થાત હું સ્વતંત્ર છું. જગત પર મારું અસ્તિત્વનું, જગત એટલે સમજો દેશકાળ સહિતની વાત કરું છું, એના પર મારું અસ્તિત્વનો આધાર નથી. ઇનફેક્ટ એમના અસ્તિત્વનો આધાર મારા પર છે. હું સ્વતંત્ર છું, સત્ય છું, જગત મિથ્યા છે વગેરે વગેરે. ઇન શોર્ટ, આનું નામ જ અદ્વૈત. હા, આનું નામ જ અદ્વૈત, કે હું સત્ય છું અને મારા પર હું સ્વતંત્ર છું, સ્વતઃસિદ્ધ છું, સ્વયં પ્રકાશ, સ્વતઃસિદ્ધ. જગત મારા પ્રકાશથી પ્રકાશે છે. જગતનું પ્રકાશવું એક બહુ સામાન્ય છે. તમારી હાજરીથી તમે ચૈતન્ય હો તો જગત આપોઆપ જ એનું વિષયકરણ થઈ જાય. કંઈ પણ વસ્તુ તમારા મનમાં આવી, કંઈ પણ વસ્તુનું દર્શન કર્યું, સંભળાયું, ફલાણું થયું, ઢીકણું થયું, જે પણ અનુભવ થયો, એ અનુભવનો વિષય થવાનું બહુ સામાન્ય, સહજ છે, કારણ કે તમે ચૈતન્ય છો. માટે બધી જ વસ્તુ ચૈતન્યના વિષયો, જ્ઞાનના વિષયો આપણે સામાન્ય રીતે એવું કહીએ. એટલે દેશકાળ સહિત બધી વસ્તુ આપોઆપ નેચરલી ઓબ્જેક્ટ બની જાય કોન્શિયસનેસ, ચૈતન્ય. મતલબ કે એ વસ્તુ ઉદ્ઘાટિત થાય, જ્ઞાનના વિષય બને, અને એટલે એમનું અસ્તિત્વ સિદ્ધ થાય. પણ તમારું અસ્તિત્વ કોણ સિદ્ધ કરે છે? તમારું અસ્તિત્વ સિદ્ધ કરવા પાછું બીજું કોઈ લાવવું પડશે. હું, જગતનું અસ્તિત્વ મારાથી સિદ્ધ થાય, જગત મારાથી પ્રકાશિત થાય, હુંને પ્રકાશિત કરવા, હુંનું અસ્તિત્વ સિદ્ધ કરવા બીજો હું લાવવો પડે. એ હું લાવો તો આ હુંને હું ના કહેવાય, બરાબર? ના હમ જ કહેવો જોઈએ પછી તો. એટલે વાસ્તવમાં ખરેખર હું એક સ્વતઃસિદ્ધ વસ્તુ છું. મારા પર જ જગતનું અસ્તિત્વ અવલંબે છે, જગત પ્રકાશિત મારાથી થાય છે, હું સ્વયં પ્રકાશ છું વગેરે વગેરે. એનીવે, એટલે અદ્વૈત, આ અદ્વૈતનું જ્ઞાન. હા, અદ્વૈતના અનુભવની જરૂર નથી. સુષુપ્તિ છે એટલું પૂરતું છે, સમાધિનો અનુભવની જરૂર નથી. નિર્વિકલ્પ અવસ્થાની અદ્વૈત, નિર્વિકલ્પ, વિકલ્પ એટલે દ્વૈત, નિર્વિકલ્પ એટલે અદ્વૈત. કંઈ જરૂર નથી. અનુભવ થાય ને તો જ ખબર સમજી, મને અનુભવ થાય કે હું અદ્વૈત છું તો હું કહું કે હું અદ્વૈત છું. જરૂર નથી. દ્વૈતના અનુભવ હોવા છતાં પણ તમે અદ્વૈત સ્વરૂપ છો એ ખ્યાલ રાખો. જેવી રીતે ઘણી બધી વસ્તુ, ઘડા ને પેલા કોળિયાના આ તે કુંડા ને બધું જોતા રહો, અનેક વસ્તુઓ જુઓ, દ્વૈત. પરંતુ એ બધાની પાછળ છેવટે એક અદ્વૈત માટી રહેલી છે એવું જ્ઞાન થઈ શકે છે. આપોઆપ જ પેલી બધી વસ્તુ મિથ્યા બની જાય છે એવું. એના એવી વસ્તુ છે. એટલે અદ્વૈતનો અનુભવ થશે તો અદ્વૈત હું છું એવું મને ખબર પડશે એવી જરૂર નથી. અદ્વૈતનો અનુભવ રોજ થાય છે. અનુભવ જ્ઞાન આપી ન શકે. અનુભવનું વિશ્લેષણ જ્ઞાન આપે. એ વિશ્લેષણ કરવા માટે જ્ઞાન, આ વિશ્લેષણ કરવા માટે વેદાંત શાસ્ત્રની જરૂર પડે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ જાણવા માટે આ પ્રકારે અહીંયા એટલે યોગાનંદ ચાલો. યોગાનંદ, યોગ એટલે સમાધિ. સમાધિ એટલે આ આચાર્ય એવું મંતવ્ય
કે સમાધિ દ્વારા તમે અદ્વૈતનું જ્ઞાન થાય, સમાધિ દ્વારા અદ્વૈતનો અનુભવ થાય, પરંતુ આપણે માની લઈએ છીએ અત્યારે. એટલા માટે જ કેટલાક લોકો આ 5 અધ્યાય નથી ભણાવતા આપણા વેદાંતના આચાર્યો, કારણ કે થોડું જરા આમ યોગ તરફ ઢળે છે. એટલે જ્ઞાનની જરૂર છે, પણ અહીં એમ કહે છે ચાલો યોગાનંદ, યોગ દ્વારા, સમાધિ દ્વારા હું આનંદ સ્વરૂપ છું, અદ્વૈત સ્વરૂપ છું એ ખબર પડે. આનંદ અને અદ્વૈતમાં ભેદ નથી. આનંદમાં અદ્વૈતનો અનુભવ છે. અદ્વૈત હોય, અદ્વૈતના અનુભવમાં આનંદનો અનુભવ છે. મેં સુષુપ્તિમાં આનંદનો અનુભવ છે. દ્વૈત હોય ત્યાં વાસ્તવમાં કકળાટ છે બધો. આનંદ એટલે પૂર્ણતા, પૂર્ણતા એટલે અદ્વૈત. મારાથી અન્ય કશું છે નહીં એનું નામ જ અદ્વૈત. મારા જેવું કશું નથી એ નહીં. મારા જેવું કશું નથી એવું કહો તો પછી બીજી વ્યક્તિ એમ જ કે સમજી મારા જેવું કોઈ નથી, તમે હું નથી, હું તમે નથી. તમારો ડીએનએ જુદો છે, બરાબર ને? તમારો કાન જુદો છે સ્વામીજી, તમારું નાક જુદું છે, તમે ટાલવાળા છો, ચશ્માવાળા છો, ફલાણા છો, તમે છો, હું છું. એટલે મારા જેવું કોઈ નથી એ બહુ ન બોલવું જોઈએ. હું પિક્યુલર એમ તો તમે કહી શકો મારા જેવું કોઈ નથી સ્વામીજી. મારા જેવું જ હોય તો પછી એના મારા નામે એને બોલાવવા માંડો. થાય છે ને ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. સમજ તમારે જેવું જ મેં એક વ્યક્તિ મળ્યો હતો એટલે મને એમ થયું કે તમે થઈ જાય છે આવું. પણ એ તો વ્યક્તિની સ્થૂળ દૃષ્ટિને કારણે થાય છે. એ સહેજ હજુ જરા બારીકાઈથી જુએ તો તરત ભેદ ખબર પડી જાય, એમાં કોઈ શંકા નથી. એટલે દરેકની ફિંગરપ્રિન્ટ જુદી છે, દરેકના ઈયરલોબ જુદો છે, દરેકનો દેખાવ જુદો છે. એ દૃષ્ટિએ મારા જેવું કોઈ નથી એવું ન બોલવું જોઈએ. બધા પોતાના જેવા જ છે, બધા પોતપોતાના જેવા જ છે. એનો ડીએનએ, પોતાનો ડીએનએ જુદો જ છે બીજા કરતાં, ને વગેરે વગેરે વગેરે. એટલે એ દૃષ્ટિએ તો બધું આપણે આ એરપોર્ટ પર ને બધે ચેકિંગ થાય છે. ખાલી તમારો કાન જોઈને કહી દે તમે બસ આલા દુનિયામાં અબજો માણસ છે, મારો કાન બીજા કાન સાથે મળતો આવી શકે? ના આવે. એ લોકો શ્યોર છે. એનીવે કહેવાનો આશય એ છે મારાથી અન્ય કાંઈ નથી. દેટ્સ ઇટ. મારા જેવું કોઈ નથી એ નહીં બોલવાનું. મારાથી અન્ય કાંઈ નથી. તાર બધાનો અનુભવ તો કરો. તમે નથી જોતા અમને સ્વામીજી, તો કેમ બોલો છો આવું મારાથી અન્ય કોઈ નથી? ભાઈ બરાબર છે, હું તમને જોઈ રહ્યો છું, વાત સાચી છે, પણ તમારું અસ્તિત્વ તમે જાતે સિદ્ધ કરો છો કે હું સિદ્ધ કરું છું? હું તમને જોઉં છું, સાંભળું છું, વગેરે વગેરે. હું જો મારા આંખ, કાન, મન વગેરે સાધનોનો ઉપયોગ ન કરું તો તમે તમારું અસ્તિત્વ સિદ્ધ નહીં કરી શકો. પણ હવે હું બોલીશ તો થશે જ ને. તમે બોલશો પણ મન સંભળાય નહીં તો તમારું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે? તમે મારી સામે બેઠા હો પણ મારી આંખો જ કામ ન કરતી હોય તો, અને તમે મારાથી દૂર બેઠા હો, હું તમને આમ સ્પર્શ જ ન કરું તો કઈ રીતે જગત પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરે? શક્ય જ નથી. સ્વામી ના હોય, ભલભલા શંકરાચાર્યજી કેમ ના હોય? સ્વામીજી મારી સામે શંકરાચાર્યજી બેઠા હોય તો શંકરાચાર્યજી એમનું અસ્તિત્વ તો જાતે સિદ્ધ કોઈ ના કરી શકે. તમે એક ચેતન વ્યક્તિ, તમારા આંખ, કાન વગેરે જે જ્ઞાનેન્દ્રિયો છે તે અથવા અને મન એનો ઉપયોગ ન કરો, જ્ઞાનના સાધનોનો જો ઉપયોગ ન કરો તમે એક ચેતન વ્યક્તિ, તો જગત એનું અસ્તિત્વ દેશકાળ સહિત બધું જ એનું અસ્તિત્વ સ્વતઃ પોતાની રીતે સિદ્ધ ન કરી શકે. ઇન શોર્ટ, સાધનો જ્ઞાનના તો જોઈએ જ, પણ જ્ઞાનના સાધનોની પાછળ પેલો ચેતન જોઈએ. ચૈતન્યથી જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય. જગત પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકે ચેતન વગર, અને માટે જગત મિથ્યા થઈ ગયું. સમજી ગયા? ભલી વસ્તુઓ મિથ્યા. એટલે અનુભવ જરૂર થાય. હું એમ નથી કહેતો મારાથી અન્ય કોઈ નથી, એ એટલે કે બીજા કશાનો અનુભવ નથી એમ નથી કહેતો. અને પરંતુ એ સમગ્ર જગતનું અસ્તિત્વ જે છે એ સિદ્ધ કરવા માટે ચેતન જોઈશે. ચૈતન્ય વગર નહીં થાય. ચૈતન્ય થકી જ જગતના વિષયો બધા જ્ઞાનના વિષયો બને. જે વસ્તુ જ્ઞાનના વિષયો બને એ વસ્તુઓ છે એવું તમે કહો. સ્વામી છે એવું કેમ કહ્યું? તો તમે તરત કહેશો કે સ્વામી તમે મારી સામે બેઠા છો, હું તમને જોઈ રહ્યો છું.
એટલે આ રીતે અને એટલે જ્ઞાનનો વિષય બનવા માટે જ્ઞાન ચૈતન્ય હોવું જરૂરી છે, અને માટે જરૂર સાધનો છે, એનાથી કોઈ વસ્તુ કોઈ વસ્તુ જણાય એટલે કોઈ વસ્તુ દેખાય, કોઈ વસ્તુ સંભળાય, કોઈ વસ્તુ એ બરાબર છે. પરંતુ જગત જે છે એને સિદ્ધ કરવા માટે એક ચેતન બેઝ, ચૈતન્ય વગરના સિદ્ધ થાય. અને એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે ચૈતન્યથી જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે જગત મિથ્યા કહ્યું, માટે જગત હવે ઓગળી જશે. સ્વામીજીએ જગતને મિથ્યા કહ્યું, મારાથી અન્ય કાંઈ નથી એવું સ્વામીએ કહ્યું. એટલે કે હવે કોઈ વસ્તુ દેખાશે જ નહીં. બસ બધું જેમ જેમ જ્ઞાનમાં સ્પષ્ટતા આવશે એમ બધું જગત આમ ઓગળતું જશે. હવે ક્યાં ઓગળતું જશે? ઓગળીને બધું હુંમાં આવી જશે. એટલે છેવટે જ્ઞાન ક્યારે નિષ્ઠા આવી કહેવાય? તો કે બસ હું જ દેખાઉં ચારે બાજુ, હું. આવું કદી બનવાનું નથી. આ તો ઈશ્વર સૃષ્ટિ છે, આપણે હમણાં ફરી પાછું જોવાના છે. ઈશ્વર સૃષ્ટિને ઓગાળાય નહીં. તમારી સૃષ્ટિને તમે ઓગાળો, સ્વપ્ન સૃષ્ટિને. ઈશ્વર સૃષ્ટિને તો ઓગાળાય નહીં, અને ઓગાળવાની જરૂર નથી. તમારું અદ્વૈતનું જ્ઞાન, મારાથી અન્ય કાંઈ નથી એ પ્રકારનું જ્ઞાન દ્વૈતના અનુભવનો બાધ ન કરી શકે. સમજો, અદ્વૈતનું જ્ઞાન દ્વૈતના અનુભવનો બાધ ન કરે. અનુભવનો સમજો, દ્વૈતના અનુભવનો. તમારો અદ્વૈતનો અનુભવ તમને અદ્વૈતનું જ્ઞાન ના આપે. મારું અદ્વૈતનું જ્ઞાન દ્વૈતના અનુભવનો બાધ ન કરી શકે. દ્વૈત હોવા છતાં પણ અદ્વૈતની સિદ્ધિ. ઘડો અને કુંડું અને કોડિયું એવા નામની અલગ અલગ વસ્તુઓ જોવા છતાં પણ તમે અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. અને આ બધું એક જ માટી છે, એનાથી અન્ય કશું નથી એવું તમારું જ્ઞાન તમને ઘડા, કોડિયા, કુંડાનો નો અનુભવ થતાં રોકી ન શકે. હું આ બધું માટી છે એવું જાણું એટલે તેથી ઘડા, કુંડા આ બધી વસ્તુઓ ફૂટવા માંડી એકદમ, બધું એક ઢગલો થઈ ગયો. આવું બને કોઈ દાડો? બધું દેખાય. ઘડાનો ઘડા તરીકે ઉપયોગ કરો, કુંડાનો કુંડા તરીકે ઉપયોગ કરો, બધું છતાં તમારા મનમાં અદ્વૈતનું જ્ઞાન સ્પષ્ટ હોય કે આ બધું એક માટી જ છે, એક માટીથી અન્ય કાંઈ જ નથી. અનેક ઘરેણાઓનો ઉપયોગ કરો છતાં પણ એક સોનાથી અન્ય કંઈ જ નથી. એ જ્ઞાન તમારું બિલકુલ શું જાણે કે અક્ષુણ્ણ રહે. કશું મતલબ એમાં કોઈ એની સામે કોઈ એ ન થઈ શકે. અને તમારું અદ્વૈતનું જ્ઞાન કે બધું એક સોનું માત્ર છે, એ તમારા દ્વૈતના અનુભવનો વીંટી છોડો કે આ કે તે કે બંગડી, એ અનુભવને રોકી ન શકે અદ્વૈતનું જ્ઞાન. સમજો. એટલે એ દૃષ્ટિએ આ મિથ્યા કહીએ એટલે ઊભા થઈને ભાગી ન જશો. મિથ્યાનો અર્થ એને શૂન્ય બનાવવું એવું નથી. શૂન્ય શૂન્ય છે, સત્ય સત્ય છે, એ બેની વચ્ચેની કંઈક વસ્તુ છે. પાછું જ કહીશ તમને વચ્ચે હમણાં. યોગાનંદ પુરોક્ત યશ આત્માનંદ ઈષ્યતામ. એટલે યોગાનંદમાં પુરા ઉક્ત, પહેલાં અમે તમને 11માં કહી ગયા, સહ આત્માનંદ, એ જ આત્માનંદ છે. એટલે સમાધિ વગેરેની અંદર અદ્વૈતનો અનુભવ થયો એ જ આત્માનંદ છે. આત્મા જ અદ્વૈત સ્વરૂપ છે. અદ્વૈત એટલે પૂર્ણતા. એ પૂર્ણતાના અનુભવને જ આપણે આનંદ કહીએ છીએ. અને આ રીતે એમાં એ ઈશ્વરામ એટલે એને તમે એ જ સમજો. તો કથમ બ્રહ્મત્વમ એતસ્ય સદ્વયસ્ય ઇતિ ચેત શૃણુ. એટલે તો વાસ્તવની અંદર તો પ્રશ્ન એ ઉઠે છે કે આ આત્માનંદની તમે જે વાત કરો છો, પણ એ વાસ્તવની અંદર એમાં તો વિવેક છે વટે પછી કરવા. આત્માનો વિવેક ને બધું છે, તેમાં તો ભેદ રહેલું છે. ભેદ આત્મા અનાત્મા તો એ તમે તો અહીંયા કહો છો આ તો અદ્વૈત છે. આત્મા અદ્વૈત છે કે યોગમાં જે સમાધિમાં અનુભવ થયો અદ્વૈત નિર્વિકલ્પ. તો આવું કેવું? આત્મા તો વાસ્તવની અંદર આત્મા અનાત્મા વિવેક કરતા હો તો આ તો દ્વૈત તો થયું. તમે તો આત્માને અદ્વિતીય કહો છો, અદ્વૈત કહો છો. એટલે ઉત્તર માટે આ 13મો અધ્યાય છે. અને પછી એટલે કે આનંદની અદ્વિતીયતા છે, આત્માની અદ્વિતીયતા છે, એ તો આપણે કહીએ છીએ શ્રુતિ સિદ્ધ છે. આકાશાદિ સ્વદેહાંતમ તૈત્તિર્ય શ્રુતિરીતમ જગત નાસ્ત્યન્યત આનંદાદ અદ્વૈત બ્રહ્મતા તતઃ.
આ આકાશ વગેરે સ્વદેહાંત આકાશથી માંડીને પોતપોતાના આ જે દેહ સુધી જે કંઈ છે બધું એ વાસ્તવમાં આ સમગ્ર જગત એક આનંદ માત્ર છે, આત્મા માત્ર છે. એ દ્રષ્ટિએ જ અદ્વૈત છે. એ તો તૈત્તિર ઉપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું. અને એટલા માટે ત્યાં આનંદરૂપ આત્મા જે છે એને બ્રહ્મ પણ કહ્યું. બ્રહ્મ જગતનું કારણ છે માટે બધું સમગ્ર જગત બ્રહ્મ છે. અરે પણ આ સમગ્ર જગત આત્મા છે, આત્મા જ બ્રહ્મ છે. અને બ્રહ્મ આનંદ છે, આત્મા આનંદ છે. અને એ તો વસ્તુ તૈત્તિરીયમાં સ્પષ્ટપણે કહેવામાં આવી. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. અથવા દ્વિતીય વલ્લીની અંદર આનંદમય કોષનું અધિષ્ઠાન છેવટે કહ્યું બ્રહ્મ છે, આત્મા છે. આનંદમય કોષ ક્યાં? ત્યાં કે અહીંયા છે. આનંદમય કોષ એટલે ભોગતા, ભોગતા એટલે અહીંયા છે આત્મા. એ આત્મા જ છેવટે બ્રહ્મ છે એવું કહ્યું. આનંદમય કોષનું અધિષ્ઠાન તથા પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. ચોખ્ખું સ્પષ્ટ કહે. પંચકોશોનું અહીં અધિષ્ઠાન અહીં આત્મા એ બ્રહ્મ જ છે એ પ્રકારે બતાવ્યું. અર્થાત બ્રહ્મ અદ્વિતીય છે, બ્રહ્મપૂર્ણ છે, અને આનંદો બ્રહ્મે દિવ્ય છે. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. અરે આત્મા બ્રહ્મ છે પણ આત્મા આનંદ સ્વરૂપ છે, અદ્વૈત છે, પૂર્ણ છે. એટલે વાસ્તવની અંદર એટલે કે એ વસ્તુ શ્રુતિમાં બતાવી. પણ આત્મા અનાત્મા વિવેક તો કરો છો તો પછી તો બે વસ્તુ તો થઈ ગઈ. આત્મા અદ્વિતીય હોય તો પછી બીજું અનાત્મા નામની વસ્તુ આવી કેવી રીતે? આનંદા એવ તજ્જાતમ તિષ્ઠત્યાનંદ એવ તત્. ત્રીજો શ્લોક. આનંદ એવ લીનમ ચેત ઉક્તાનંદાત કથમ પૃથક. એટલે વાસ્તવની આનંદાય એવ તજ્જાતમ આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ. આનંદથી જ જગત ઉત્પન્ન થાય છે, આનંદમાં જ રહે છે, અને આનંદમાં જ લીન થાય છે. તો આનંદથી જગત પૃથક ન હોય તો પછી આ બધું આનંદ જ છે, આત્મા જ છે. એ જ વસ્તુ થઈ. એટલે એ દૃષ્ટિએ ત્યાં બધી વસ્તુઓ બતાવવામાં આવી. આ બધું ચર્ચા આપણે કરી ગયા છીએ. આ તો એક જરા સહેજ રિફ્રેશ બધું કરવા માટે. એટલે આ આનંદરૂપ બ્રહ્મ કે આનંદરૂપ આત્મા જે છે એની આ જે એનું કારણપણું, એ કારણપણું વાસ્તવમાં એ અધૂરું એટલે શું? કારણ કે સામાન્ય રીતે કારણની વાત કરો ને એટલે તમારે પછી બે લાવવા જ પડે. આ બધું આનંદ જ છે એમ એવું પેલું આવું આ જે એણે જે બનાવ્યા, દાખલા તરીકે જગત માનો અનેક 100 ઘડા બનાવ્યા, 500 કુંડા બનાવ્યા અને 5000 કોડિયા બનાવ્યા. બરાબર. કોણે? કુંભારે. હવે એ કુંભાર એમ કે આ બધું હું છું તો માનીએ આપણે? આ તો એના જેવું તમે કરો છો. બ્રહ્મ કે આ પરમાત્મા કે આત્મા ચેતન એ જગતનું કારણ છે, માનીએ બરાબર જ છે. કુંભાર એ પેલાનું કારણ છે જ ઘડા વગેરેનું. પણ એ પૂરેપૂરું તો ના જ બોલાય ને. આ બધું કુંભાર એમ ના કહી શકે આ બધું હું છું. કુંભાર નિમિત્ત કારણ છે, એ ચેતન છે. એને આ બધા વસ્તુ બનાવવાની ઈચ્છા હતી, એનામાં આ બધું બનાવવાની ક્ષમતા, જ્ઞાન છે, એની કુશળતા છે, અને માટે એણે બનાવ્યું. બરાબર. જ્ઞાન કુશળતાવાળું ચેતન એ નિમિત્ત કારણ બને એટલે કુંભાર બને, બરાબર છે. અને એ એટલે અહીંયા તમે એવી રીતે કહેવાને બદલે તમે તો કહો છો કે એણે આ બધું બનાવ્યું અને એ જ આ બધું છે, એ જ બધું આનંદ જ આ બધું છે. તો જ અદ્વૈત એટલે શું? આ બધું છે એક જ વસ્તુ છે. આવું તો ના બને. સોની બધું બનાવે બરાબર, પણ સોની એવું તો ના જ કહી શકે આ બધું હું છું. ઘરેણાં બનાવીને એવું તો ના જ બોલે કે આ બધું હું છું. બનાવનાર કે બનનાર જે છે મટીરિયલ તો એવું તો એ તો જુદું જ છે. એ ચોથા શ્લોકમાં કહ્યું કુલાલાદ ઘટ ઉત્પન્ન ભિન્નશ્ચેત ઇતિ ન શક્યતા મૃદ્વદ એષ ઉપાદાનમ નિમિત્તમ ન કુલાલવત. એટલે કહે છે કે ભાઈ આવી શંકા ના કરો, ન શક્યતા, આવી શંકા ના કરશો કે કુંભારે ઘડો ઉત્પન્ન કર્યો પણ એ તો એનાથી જુદો જ છે. એવી ને એવી રીતે આ આનંદ કે બ્રહ્મ કે આત્મા જે છે એ વાસ્તવમાં એમાંથી આ જગત એણે આ જગત ઉત્પન્ન કર્યું અને માટે એના કુંભારની જેમ એ પણ જુદો હોવો જોઈએ એવી શંકા ના કરશો. અર્થાત
નિમિત્ત અને ઉપાદાન એક જ છે. આવું પણ નિમિત્ત ઉપાદાન એક કેવી રીતે હોય? મેકર અને મટીરિયલ એક દિવસ એક જ તો હોતા જ. પણ તમે જ છો તો પછી તમે ઈશ્વર છો, તમે બ્રહ્મ, તમે આ પરમાત્મા જગતનું કારણ જે છે એવી રીતે તમે જગતનું કારણ છો. પણ એ તો તમે કહ્યું આત્મા જગતનું કારણ છે, પણ અમને બેસતું નથી એવું. બનાવનારને બંને એક જ હોય એવું તો બસ બેસતું જ નથી. પણ તમને કારણ તમને બતાવીએ ને, અમે રીઝન આપીએ. શ્રુતિમાં તો અનેક છે બધું. પેલું જેમ કહ્યું કે ભાઈ મુંડકોપનિષદની અંદર કરોળીઓ જે છે એ નિમિત્ત કારણ છે, અને કરોળીઓ જે વાસ્તવમાં ઉપાદાન કારણ છે, ને પેલા જાળા માટે ને એવું બધું ઘણું આપણે કહ્યું. પરંતુ સામાન્ય રીતે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ભિન્ન હોય છે. પણ આપણે કહીએ છીએ કે જે સ્વપ્ન જગત તમે બનાવો છો એના માટેનું ઉપાદાન, સ્વપ્ન જગત કેવું આવું નવું જગત તમે બનાવો છો એની અંદર દેશકાળ તો આપોઆપ જ આવી જાય છે. જે કંઈ તમારા મનમાં જે આવ્યું એ બની ગયું એવું જ કહેવાય ને. તમે સંકલ્પ જે કર્યો, સ્વામી હાજર સ્વપ્નમાં તો. એટલે સ્વપ્નના સ્વામી કોણે બનાવ્યા? તમે બનાવ્યા. સ્વપ્નના સ્વામી બનાવવા માટેનું આ મટીરિયલ પંચમહાભૂતો એની ટ્રકો ગઈ હતી અંદર, કશું નહોતું ગયું. તમે જ બની ગયા હતા. અને પછી સ્વામીને જોયા, સ્વામીને ત્યાં અમદાવાદના જોયા, અમદાવાદનું મેં કોઈ એપાર્ટમેન્ટમાં જોયા કે ફલાણી જગ્યાએ જોયા. તે એ તમે એટલે અને એ જ્યારે જુઓ ત્યારે આપોઆપ જ અવકાશ આવી ગયું. નહીં તો અવકાશ વગર સ્વામીને કેવી રીતે જુઓ? અવકાશ વગર મકાનને કેવી રીતે જુઓ? અવકાશ આવી ગયું. અને પાછું તમે રાત્રે જુઓ છો, એવું કે મેં રાત્રે જોયા સ્વામીજીને કે દિવસે જોયા, ટાઈમે આવી ગયો. એટલે દેશકાળ સહિત બધી જ વસ્તુઓ તમે બનાવો જ છો વાસ્તવની અંદર. એટલે એ બનાવવાનું મટીરિયલ ક્યાંથી આવ્યું? શું મટીરિયલ છે? સમજ હું કેવી રીતે મટીરિયલ? હું તો એક ચેતન વ્યક્તિ છું, બનાવનાર ખરો સપના જગત. આ પણ તમારાથી જ અભિન્ન એક વસ્તુ છે જેને તમે ધ્યાનમાં નથી લીધી. તમારા વગર જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એવી એક વસ્તુ જે છે એનાથી જ વાસ્તવમાં સપના જગત બને છે. અને તે છે તમારું જ્ઞાન. બરાબર? તમારા જ્ઞાનમાંથી જ બને છે. સ્વામીનું જ્ઞાન છે માટે તમે કહો સ્વામી છે, સ્વામીને જુઓ છો. અને પછી મકાન, જે તે મકાનમાં પણ સમજ અમે તો સપનામાં એવી વસ્તુ જોઈએ છે જેને અમે કદી જોઈ જ નથી, સાંભળી નથી, જેનું જ્ઞાન એ નહોતું. આ પણ એવું બને જ નહીં. એકને બદલે બીજું મકાન જુઓ એવું બને. પરંતુ મકાનનું જ્ઞાન નથી એવું ના બોલી શકે. એવું બની શકે કે જે મકાન તમે સ્વપ્નમાં જુઓ એ મકાન કદી તમે જાગ્રત કાળે કદી અનુભવ ન કર્યો જો. બરાબર છે, એ શક્ય છે, કારણ કે એ આપણું સર્જન છે. એટલે આપણા સર્જનની અંદર એકની જગ્યાએ બીજું જોવું, કારણ કે અજ્ઞાન છેવટે ઉપાધિ છે ને, એટલે કંઈક ગૂંચવાડા તો થોડા થાય. આ જાગ્રત જગત ઈશ્વર એનું ઉપાદાન છે. એટલે વાસ્તવમાં એટલે તમારું જ્ઞાન જે છે એમાંથી તમે જગત બનાવો છો. તમે ભલે કહો કે સ્વામીજી મેં એવો માણસ જોયો જેને મેં કદી જાગ્રત કાળે જોયો જ નથી. હા, પણ માણસને જોયો છે કે નહીં? હા, જોયો છે. બસ તો પછી પણ સ્વામી મેં તો જોયો ને, એ તો શિંગડાવાળો માણસ હતો. ઓકે, પણ શિંગડા નામની વસ્તુનું જ્ઞાન છે તમને? હા, એ તો છે. તો શિંગડા અને વ્યક્તિ ભેગા કરવા એ તો એવું બધું તો આપણે બહુ કરતા રહીએ છીએ. ગૂંચવાડા કરવા એ તો આપણું કામ છે. અજ્ઞાન ઉપાધિ છે ને ભાઈ. જ્યારે એ જ બ્રહ્મની માયા ઉપાધિ હોય ત્યારે બધું વ્યવસ્થિત ઓર્ડર, આપણે એને કહીએ ઓર્ડર, બધું વ્યવસ્થિત. સ્વામીજી બહુ પ્રિસિશનથી જગત ચાલે છે. બરાબર છે, કારણ કે માયા ઉપાધિ, અહીંયા જ્ઞાન ઉપાધિ. એ જ બ્રહ્મ આત્મા સચ્ચિદાનંદ એ અજ્ઞાન ઉપાધિ. અને એને કારણે વાસ્તવની અંદર જે કંઈ જ્ઞાન છે આપણા ચિત્તની અંદર અનુભવો થકી એમાં આમ ભેગું થાય કંઈક બધું, એ બધું શક્ય છે. પરંતુ તમારા જ્ઞાનથી સ્વતંત્ર કોઈ મટીરિયલ નથી. એવી ને એવી રીતે આ સમગ્ર જગત પણ એ જ પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. પરમેશ્વરનું જ્ઞાન અભિવ્યક્ત થવું એટલે તેને સર્વજ્ઞ કહ્યું. પરમેશ્વરનું જ્ઞાન આ બધા જ નામરૂપોનું એ જ અભિવ્યક્ત થાય છે. એ પહેલાં અવ્યક્ત અવસ્થામાં હતું, એને માયા કહ્યું. એ આવવાનું જ છે હમણાં. એ જ અભિવ્યક્ત થાય જગતના રૂપ.
તમારું જ્ઞાન જે અવ્યક્ત રૂપે પડ્યું હતું, બરાબર છે, એ જ ઊંઘી ગયા એટલે ત્યારે શું હતું? અવ્યક્ત હતું જ્ઞાન તમારું, બરાબર. એ પછી શું થયું? વ્યક્ત થયું. એટલે તમે એક ચેતન વ્યક્તિ બનાવનાર જરૂર, પણ તમારું જ્ઞાન મટીરિયલ, ઉપાદાન. તમારા જ્ઞાનથી સ્વતંત્ર કોઈ બીજું મટીરિયલ હોય તો બતાવો. સ્વપ્ન જગતમાં કશું જ નથી. ઠોસ જગત દેખાય, ઠોસ એકદમ. સપનામાં વાઘ દેખાય તો આપણે દોડીએ. આપણે એવું ના કહીએ તો હો તો સપનાનો વાઘ છે, દોડવાની જરૂર નથી. ના, સપનામાં તો આપણે દોડીએ, દોડ કરીએ, અને આપણને લાગે કે વાઘ નજીક આવી ગયો તો ચીસે પાડીએ, ચીસ પાડીને ઊભા થઈ જઈએ, એવું એ બને. એટલે દેખાય બધું ઠોસ, પણ જ્ઞાનથી અન્ય કંઈ નહીં. એવી ને એવી રીતે વાસ્તવમાં અત્યારે બધું દેખાય છે, એ બધું વાસ્તવમાં આપણા માટે ઠોસ, પરમેશ્વર માટે ઠોસ નહીં. સમજી ગયા? જ્યારે તમે જાગી જાઓ ત્યારે તમે શું કહો છો? ઓહો, માં કશું સાચું હતું જ નહીં. આખું સ્વપ્ન જગત તમારામાંથી આવ્યું ને તમારામાંથી લઈ પામી ગયું. તમારે જ કારણે તો ટકેલું હતું. આખું જગત પ્રકાશતું હતું, સ્વપ્ન જગત. તમે ચૈતન્ય છો, ચેતન વ્યક્તિ. તમે કહો કે સ્વામીજી ચૈતન્ય ક્યાંથી લાવો છો? ચેતન વ્યક્તિ તમે જાગ્રત પુરુષ જે વાસ્તવમાં સૂઈ ગયા ત્યારે આજ સર્જાયું ને. એટલે મૂળ તો તમે એક જાગ્રત વ્યક્તિ જ હતા ને. એ જાગ્રત વ્યક્તિ ચેતન વ્યક્તિ છે. એના જ જ્ઞાનમાં બધું પ્રકાશ, એના જ જ્ઞાનથી આ બધું બન્યું, અને આખું જગત પ્રકાશે છે એ ચેતનતાને કારણે. ઇન શોર્ટ, વાસ્તવમાં તમે અભિન્ન નિમિત્તોપાદાન કારણ છો. એવી ને એવી રીતે આ જાગ્રત જગતનું પણ અભિન્ન નિમિત્તોપાદાન કારણ પરમેશ્વર છે. એ જ સચ્ચિદાનંદ, એ જ બ્રહ્મ. પરંતુ ઉપાધિ જુદી એટલે આ જગત જુદું. અહીંયા જ્ઞાન ઉપાધિ અને થોડાક અનુભવો, અલ્પ જ્ઞાન વગેરેને કારણે આપણું સ્વપ્ન જગતની સત્યતા જુદી, આ જાગ્રત જગતની સત્યતા જરા જુદી. આપણે બધાનો અનુભવ કરીશું, આપણે એનો અનુભવ કરી શકીએ. તમારા સ્વપ્ન જગતનો તમે એકલા અનુભવ કરો, આ જાગ્રત જગતનો બધા જ લોકો અનુભવ કરી શકે. પરંતુ એટલે કહેવાનો આશય છે પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. પણ તમે એવું કેવી રીતે કહી શકો કે આ પંચમહાભૂતોને બધું એક જ પરમેશ્વરનું જ્ઞાન જ છે? ચોક્કસ વિજ્ઞાન પાસે જાઓ એટલે તરત ખબર પડશે બધી. વિજ્ઞાનમાં જાઓ તો શું કરે? આ જગતનું વિશ્લેષણ કરે, એનું સત્ય શું છે શોધે. જેમ શોધતા જાય એમ ખબર પડે, ઓહો, આ તો નવું નવું જ્ઞાનના વિસ્તાર, અજ્ઞાનના સીમાડાઓ ખુલ્યા, હવે એમાં પ્રવેશે. અને જ્ઞાન કેટલા પીએચડીઓ ને આ ને તે, પુસ્તકો પર પુસ્તકો પર પુસ્તકો પર પુસ્તકો. કોષ, તો કોષ વિશે સંશોધન કરે એટલે ઓહો હો, જ્ઞાન નીકળે અંદરથી. બીજું શું નીકળે છે? કશું નહીં. આ શરીર છે શું છે? પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ. જો બધું પુટ ટુગેધર, બધું કેવું ગોઠવ્યું છે અંદર, ગોઠવાયું છે ને અંદર બધું. હા, આ ગોઠવવા માટે શું જોઈએ? જ્ઞાન, કે જેથી ગોઠવવું અમુક રીતે પડે તો પછી એ વસ્તુ એનો ઉપયોગ સિદ્ધ કરે ને. તમે કાર જે છે, કારના બધા પાર્ટ્સ પહેલાં બનાવે અને પછી બધાને આમ જોડે. એ જોડવા માટે શું? જ્ઞાન. જોડવા માટે જ્ઞાન જોઈએ. અને આની સાથે જોડો, અને આની સાથે જોડો, પછી પેલી ચેસીસ મૂકો, પેલા ટાયર આ રીતે મૂકો. કેમ? તો કે એ કાર એક પ્રયોજન સિદ્ધ કરવાની છે. કારનું પ્રયોજન જ ના ખબર હોય તો ટાયર ઉપર મૂકી દે, પેલું એની બોડી નીચે રાખે, ટાયર ઉપર લટકતા હોય. કલ્પના કરો, અને એવી કાર જઈ રહી હોય આ બધી રસ્તા ઉપર કે ટાયર ઉપર છે, એટલે આમ ઊંધી. સમજી આવું તો હોતું છે. બસ એટલે કોઈકના જ્ઞાનની અભિવ્યક્તિ છે ને, ખબર છે એનું પ્રયોજન શું છે, એને આધારે બધું ગોઠવો. ટાયર નીચે મૂકો અને પર આમ ચેસીસ મૂકો, એની અંદર બધું પાછું ચાલવા માટે એન્જિન ના તે બધું આ રીતે જોડો. બધું કાર એક કોની અભિવ્યક્તિ છે? એક ચેતન વ્યક્તિના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એ છૂટું પાડી દો તો તમે કાર બોલી જ નહીં શકો. દાખલા તો એ કારના બધા જ એકે ભાગ ક્યાંય ફેંકવો નથી, બધું જ ખાલી છૂટું પાડી અને એક જગ્યાએ ઢગલો કરો. હવે ઢગલાને તમે કાર કહો? નહીં કહો. હવે તમે નહીં કહો. સમજી ગયા? એટલે જે તે નામરૂપ જે છે એ વાસ્તવની અંદર પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. પ્રત્યેક નામરૂપ. આજ કલ્પના કરો એક ખાલી કે અહીંયા જેટલું વસ્તુઓ છે બધી, એક નહીં ગમે તમને, ગંદુ લાગશે, પણ જરા વિચારી લો
કે અહીંયા જે વસ્તુ છે, આંખ છે, બ્રેઇન છે, મોઢું છે, જીભ છે, આવું બધું છે, અને અંદર બધું રહેલું વસ્તુ અહીં એક જગ્યાએ ઢગલો કર્યો છે. કલ્પના કરો ખાલી. હવે તમે એને કહો શરીર કહો, નહીં કહો, નહીં કહો. એ જ કશું હું કહું કે ભાઈ એની એ જ વસ્તુ છે આ, ના સમજી, અને હું શરીર નહીં કહું, અને જ શરીર કહો. એનો અર્થ એવો થયો કે એ ઢગલાની વસ્તુઓને બુદ્ધિપૂર્વક જોડો. ઢગલો જે પેલો પડ્યો છે બહાર અવયવનો, એને બુદ્ધિપૂર્વક આમ જોડો કે જેથી એક પ્રયોજન સિદ્ધ કરે, એને તમે શરીર કહો છો. એટલે એવી રીતે આ બધા જ નામરૂપની જગતમાં જે છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને એમાંથી બધી બનેલી વસ્તુઓ બધી જોડેલી, આ બધી જ વસ્તુઓ પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે જાગ્રત જગત એટલે પરમેશ્વરનું જ્ઞાન આ જગતના રૂપમાં અભિવ્યક્ત થવું. સ્વપ્ન જગત એટલે આપણું જ્ઞાન સ્વપ્ન જગતના રૂપમાં, દેશકાળ સહિત સ્વપ્ન જગતના રૂપમાં અભિવ્યક્ત થવું. ભેદ બે જગત વચ્ચે એટલો જ દેખાય. આપણા જ્ઞાન, આપણે અલ્પજ્ઞ, મૂળ આપણી અજ્ઞાન ઉપાધિ માટે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ હંમેશા અજ્ઞાનથી, અજ્ઞાનનો અંશ એની અંદર રહેલો જ હોય. કોઈ પણ વસ્તુ તમે પ્રાપ્ત કરો જ્ઞાન, એમાં અજ્ઞાનનો અંશ રહેશે. માટે કોઈ પણ વસ્તુનો ફાઇનલ ઉત્તર તમે નહીં આપી શકો. હા, તમે કોઈ પણ વસ્તુ વિશે વાત કરો અને હું પ્રશ્ન પૂછું અને તમે એ વસ્તુ વિશે બોલતા જાઓ, એક ખાલી આ સમજો કે આ છે બરાબર, હા કપડો, આનું કવર છે, એનું કેમેરા, હું કહું આ શું છે એટલે તમે કહેશો આ કેમેરાનું કવર છે. પછી કહું કે એ શેમાંથી બનેલું છે એટલે તમે જાણતા હો કદાચ, એ જ નહીં કહેશું તો, પણ તમે કહો કે આ ફલાણાથી બન્યું. હવે હું કહું કે એ વસ્તુ શેમાંથી બની, અથવા એ વસ્તુ કોણે બનાવી, ક્યાં બનાવી, ફલાણું આગળ જેમ વધતો જો તમે કહેશો સ્વામીજી હવે આગળ નથી ખબર. એટલે આપણું જે જ્ઞાન છે એમાં મૂળ પેલું આપણી ઉપાધિ, અજ્ઞાન ઉપાધિ છે, એ તો રહેવાની છે. એના કારણે આપણું જ્ઞાન હંમેશા અલ્પજ્ઞ કહીએ છીએ આપણે, અલ્પ હોય. જ્યારે પરમેશ્વરની ઉપાધિ માયા, એ ઉપાધિ એ મેં તમને કહ્યું પ્રમાણે વિશુદ્ધ સત્વ ઉપાધિ, અને એને કારણે એ જ બ્રહ્મ જે છે વાસ્તવમાં માયા ઉપાધિવાળો એ સર્વજ્ઞ કહેવાય. અને એના જ્ઞાનની અભિવ્યક્તિ છે, એ માયાની જે અભિવ્યક્તિ છે. માયા એ જ આ બધું અવ્યક્ત રૂપે રહેલું જ્ઞાન, એટલે કે આ બધા નામરૂપ કહ્યું મેં તમને. પ્રત્યેક રૂપ શું છે? જ્ઞાન જ છે. એટલે એ પ્રત્યેક નામરૂપ જે અવ્યક્ત અવસ્થામાં હતા એ જ અભિવ્યક્તિ બન્યા, પરંતુ એ તો માયા ઉપાધિ. અને માટે વાસ્તવમાં એમાંથી બનેલું આ જે જગત જે છે, જાગ્રત જગત, એ તમને પ્રિસિશનવાળું દેખાય છે. એકદમ એકદમ આપણને જ્યાં હાથ નાખો ત્યાં જ્ઞાન જ રહેલું છે પુષ્કળ. એટલે એ ઉપાધિ થકી પરમેશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિ કહેવાય. અજ્ઞાન ઉપાધિ થકી આ જ એ જ વાસ્તવમાં બ્રહ્મા, પરમેશ્વરે કહો તો વાંધો નથી, આ જ પરમેશ્વર અજ્ઞાન ઉપાધિ થકી વાસ્તવમાં અલ્પજ્ઞ, અલ્પશક્તિ કહેવાય. એટલે એની અભિવ્યક્તિ સ્વપ્ન જગત જે છે એમાં આવા બધા ગૂંચવાડા પણ હોઈ શકે. એની સત્યતા એક પ્રકારની હોય અને જાગ્રત જગતની સત્યતા જુદા પ્રકારની હોય. એનીવે, કેટલા વાગ્યા? એટલે એ વસ્તુ અહીંયા કહેવામાં આવી. કુલાલાદ ઘટ ઉત્પન્ન ભિન્નશ્ચેતી શંક્યતા મૃદ્વદેશ ઉપાદાનમ નિમિત્તમ ન કુલાલવત. એટલે એવી શંકા ન કરો, એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. પછી કોઈ શંકા કરે કે તમે ઘડાને કુંભારનું જ કાર્ય કહી દો ને, એટલે કુંભારમાંથી હાથ ઉત્પન્ન થયું, એવું ના કહેવાય. અહીંયા પરમેશ્વરમાં કહ્યું એટલે કોઈકને ગુસ્સો ચડ્યો કે આ બધું જગત પરમેશ્વરની અભિવ્યક્તિ છે. તો કે પછી બધું જગત જે આ પેલું પેલું માટીનું જગત જે છે બધું એ કહેતો ને કુંભારનું જ કાર્ય છે, એમ આપણી ઠેકડી ઉડાડે છે. ન કહેવાય. કેમ ન કહેવાય? એટલે કહે છે કે ભાઈ જુઓ, ઉત્પત્તિ થઈ બરાબર છે, કુંભારે ઉત્પત્તિ કરી એ બરાબર છે, પણ એની સ્થિતિ અત્યારે જ્યારે છે બધા એ કુંભાર તો બનાવી અને ચલમ ફૂંકવા માટે એક બીજે ગયો છે. બધા કુંભારો ભેગા થઈને સાથે ચલમ ફૂંકે છે કયો બીજે, પણ આ બધા ગળા અહીં પડ્યા છે. તો ગળા અહીં પડ્યા હોય તો કુંભારથી સ્વતંત્ર રીતે બધાની અસ્તિત્વ છે ને. સ્થિતિ એટલે અસ્તિત્વ એમનું અત્યારે છે,
ત્યારે શું કુંભાર આમની જોડે છે કે કુંભાર તમે જુઓ ત્યારે એને કુંભારને જુઓ છો ઘડા વગેરેને અત્યારે જુઓ ત્યારે ના, કુંભારને ન જુઓ તો તમે આ બધા ઘડાને જોઈ શકો છો. તો ઘડા કોના કારણે અત્યારે ટક્યો છે? ઉત્પત્તિ ભલે એણે કરી તો સ્થિતિ કોના કારણે છે? તો માટીના કારણે છે. અને લય શેમાં થાય છે? કુંભારમાં થાય છે? ના, લય કુંભારમાં ના થાય. લય કુંભારમાં થતો હતો એક ઘડો ઉડીને સીધો કુંભારે મોડું ખાલી ખુલ્લું રાખવું, અંદર જતા જાય. આવું બને છે? આવું નથી થતું. એટલે ઉત્પત્તિ જેમાંથી થાય અથવા ઉત્પત્તિનું જે કારણ બને એને તમે નિમિત્ત કારણ કહી શકો. પરંતુ સ્થિતિ અને લય એ તો કદી એનામાંથી ન થાય. નિમિત્ત કારણમાં લય ન પામે, એ તો ઉપાદાનમાં જ લય પામે. એટલે વાસ્તવની અંદર એ દૃષ્ટિએ કુંભારની પ્રકારે ન કહેવાય. જ્યારે પરમેશ્વરના કિસ્સામાં તો આ પ્રકારે નથી. પરમાત્મા જગત બનાવે છે, જગત રૂપે છે, અને એ જગત એમાં છેવટે લય પામે છે. આ જ વસ્તુ વાસ્તવમાં યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત્પ્રયંતી અભિસંવિશંતિ. એ જ પરમાત્માથી આ જગત આવે છે, પરમેશ્વરના જ્ઞાન જેવી રીતે. ફરી પાછું આમાં જ તમારામાંથી જ સ્વપ્ન જગત આવે છે, તમારામાં તો ટકેલું છે. કેમ એવું તો નથી સ્વપ્ન જગત તમારાથી બહાર છે, આ શરીરની બહાર ક્યાંક બીજી બાજુ છે, દેખાય છે બહાર, એ તો સ્વપ્ન કાળે તમારામાં જ છે, તમારામાં જ લય પામે છે. એટલા માટે તમને કહ્યું કે તમે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છો, ઈશ્વર છો, શિવ છો, એવું કહી શકું, પરમેશ્વર છો. સમજી, ઈશ્વર કે પરમેશ્વર તો જગતનું કારણ. હા, તો તમે સ્વપ્ન જગતનું કારણ જ છો. તમે તો આમ તો તમે કહો છો કે તમે બ્રહ્મ છો, તો પછી વાસ્તવની અંદર હવે સ્વપ્ન જગતની વાત આવે ત્યારે પછી બ્રહ્મ જગતનું કારણ સ્વપ્ન જગત. અંતે કેવો તો કહો, પણ છેવટે અહીંયા આપણે આપણો જાગ્રત પુરુષ ત્યાં સુધી અટકો. જાગ્રત પુરુષ જ કેવી રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બને સ્વપ્ન જગત માટે, એવી રીતે આ સમગ્ર જગત જે છે, આ દેહ મન બુદ્ધિ સહિત અને બીજું દેશ કાળ અને આ બધું જ એ જ વાસ્તવમાં પરમેશ્વર એનું જગતનું કારણ. પણ એ પરમેશ્વર જગત પરમેશ્વર છે, કારણ કે એ ઉપાદાન મેં કહ્યું પ્રમાણે અભિન્ન નિમિત્ત ઉપાદાન. પણ એ પરમેશ્વર કોણ છે? ચૈતન્ય છે, બ્રહ્મ છે. એવી રીતે મારામાં સ્વપ્ન જગત મારા જે છે એ હું જ છું, જાગ્રત પુરુષ. પણ જાગ્રત પુરુષ છેવટે કોણ છે? અત્યારે આ જાગ્રત પુરુષને શું જ્ઞાન અપાયેલું છે? તું બ્રહ્મ છું, ચિદાનંદ છું, બસ. તો પછી હું બ્રહ્મ છું, ચિદાનંદ છું, પરમેશ્વર એ ચિદાનંદ છે. તો હું ને પરમેશ્વર એક જ છે. હું કહી શકું હું શિવ છું, હું ઈશ્વર છું, કંઈ જરૂર કહી શકું. જેવી રીતે એક તરંગ જે છે, એ તરંગને વાસ્તવમાં હું કહું કે તું તરંગને કે મને તમે, હું સમુદ્ર નથી ભાઈ, હું તો સમુદ્રનો એક અંશ છું. તરંગ આમ કરે ત્યારે તરંગને આપણે સમજાવવું પડે કે તરંગ તું જો તારા માથા પર હું અડું છું, હવે તો એ માથાને અડું છું એટલે જો હવે આ શું દેખાય છે કે પાણી. હવે જો તારા શરીરના વચ્ચેના ભાગને અડું છું બીજી આંગળીથી, શું દેખાય છે કે પાણી. હવે તારા પગને અડું છું ત્રીજી આંગળીથી, તો શું દેખાય છે? પાણી. તો તું કોણ છું? પાણી. હવે આ તું જેને કહું છું ને કે આ તો સમુદ્ર છે, ઈશ્વર, એ હું નહીં, હું તો તરંગ જીવ. અરે પણ તું જો આ ચારે બાજુ દેખાય છે ફાટ સમુદ્ર, એમાં જ્યાં અડવું હોય તો અડી લે. અડ્યો ચારે બાજુ 2 4 10 15 જગ્યાએ જોયું પાણી. ઓહ, હું પાણી અને એ પણ પાણી. હા, બસ. તો ભાઈ હું તને કહી શકું કે તું સમુદ્ર છું? કહી શકું કે ના કહી શકું? સમુદ્ર છું. એટલે હા, નામરૂપની દૃષ્ટિથી, તરંગની દૃષ્ટિથી, પાણીની દૃષ્ટિથી નહીં, તરંગની દૃષ્ટિથી તું સમુદ્રનો અંશ છું. સમુદ્રની ભક્તિ કરું છું, સમુદ્ર ઈશ્વર. તરંગ નામરૂપની દૃષ્ટિથી, તરંગ દૃષ્ટિથી. પણ સત્યની દૃષ્ટિથી, જળની દૃષ્ટિથી તારીને ઈશ્વર વચ્ચે કોઈ અંતર નથી. માટે હું તું ઈશ્વર છું એમ કહી શકું, તું બ્રહ્મ છું એવું પણ કહી શકું. એટલા માટે ત્યાં નિર્વાણ ષટકમાં કહ્યું ચિદાનંદ રૂપ શિવ અહમ. હું ચિદાનંદ છું, હું શિવ છું. અરે પણ શિવ તો સમજી ન કહેવાય મારાથી, હું તો જીવ છું. એટલે વાસ્તવમાં નામરૂપધારી એક વ્યક્તિ તરીકે હું શિવનો દાસ, શિવનો ભક્ત. પરંતુ કોણ છે આ નામ? આપણે એક તો ચર્ચા કરીએ છીએ. શાસ્ત્ર એ વ્યક્તિ જીવને જ કહે છે તું વાસ્તવમાં ચિદાનંદ છો. શિવ કોણ છે? ચિદાનંદ છે. બસ. તો પછી તું અને શિવ જુદા છો નથી. સમજો. એટલે નામરૂપને લાવો તો પેલો વિશાળ, તમે એના અંશ કહેવાઓ, એના દાસ કહેવાઓ.
પણ ખરેખર કન્ટેન્ટની દ્રષ્ટિએ જુઓ તો એ કઈ વસ્તુ છે. તો હું શિવ છું એ કહી શકું, હું ચિદાનંદ છું એવું કહી શકું, હું સમુદ્ર છું એવું તરંગ કહી શકે, અથવા હું સમુદ્રનો ભક્ત છું એનો અંશ છું એવું કહી શકું. નામરૂપને લાવો તો નામરૂપને ન લાવો તો બસ. એટલે સમજો, સ્વપ્ન જગત હું છું નેચરલી, હું સ્વપ્ન જગત નથી, હું સ્વપ્ન જગત બન્યો જ નથી, સ્વપ્ન જગત રૂપે દેખાઉં છું. કે એમાં ચર્ચા ઉપાડી છે, કારણ કે હવે 3 પ્રકારના કારણની વાત આવવાની છે. આ બધું ચર્ચા થઈ ગયેલી છે, પણ આ તો સ્વામીની તકલીફ છે બધી, વચ્ચે બ્રેક પાડે છે પાછો. એટલે 3 પ્રકારના ના ઉપાદાન કારણ છે, 3 જુદા જુદા પ્રકારના દર્શનોની દ્રષ્ટિએ. એટલે એ કહેવાનો આશય છે, પરંતુ આ બસ હકીકત છે કે સ્વપ્ન જગત પૂરેપૂરું હું છું, હું સ્વપ્ન જગત નથી. નહીં તો હું મતલબ હું સ્વપ્ન જગત હોય ને કે હું સ્વપ્ન બની ગયો, જેવી રીતે દૂધ દહીં બની ગયું તે હું સ્વપ્ન જગત બની ગયો, તો હવે તો જાગવાનો પ્રશ્ન જ નથી. જે કંઈ સ્વપ્ન જગત છે એ બસ હવે હું બની ગયેલો છું, એટલે હવે હું પાછો ના થઈ ગયો. જેવી રીતે દહીં પાછું દૂધ ના થાય એવી રીતે સ્વપ્ન જગત રૂપે ભાસું છું. સ્વપ્ન જગત મારામાંથી આવે છે, જેવી રીતે રજ્જુમાંથી સર્પ ઉત્પન્ન થયો, સર્પની સ્થિતિ છે ને સર્પનો લય એમાં જ થઈ જાય છે. એવી રીતે વાસ્તવની અંદર સમગ્ર સ્વપ્ન જગત જે છે એ મારામાંથી જ આવે છે, મારામાં જ એનો સ્થિતિ છે, મારામાં જ લય પામી જાય છે. હું એવો ને એવો જ જાગું છું પાછો, જેવો સૂઈ ગયો તેવો જ જાગું છું. એટલે જાણે કે આખું સ્વપ્ન જગત બની ગયો હોય છતાંય બન્યો જ નથી. એ દ્રષ્ટિએ વિવર્તોપાદાન કારણ વગેરે. એટલે એવી રીતે એટલે આ સમજવાનું છે કે સ્વપ્ન જગત હું છું, હું સ્વપ્ન જગત નથી. પરમેશ્વર આ જાગ્રત જગત છે, શિવ જાગ્રત જગત છે, જાગ્રત જગત શિવ નથી. તો શિવ કોણ છે? ચિદાનંદ છે. સ્વપ્ન જગત હું છું, પણ હું સ્વપ્ન જગત નથી, તો હું કોણ છું? ચિદાનંદ છું. અલ્ટિમેટલી જાગ્રત પુરુષ કહું એ તો એ બાજુ તો અજ્ઞાન છે ને, એટલે હું પણ ચિદાનંદ છું. એ દ્રષ્ટિએ વાસ્તવમાં હું અને શિવ આ જગતનું કારણ, જાગ્રત જગતનું કારણ કે આ સ્વપ્ન જગતનું કારણ, એવો હું વાસ્તવમાં ખરેખર તો ભેદ છે જ. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવ્યું ને, હવે આ 3 પ્રકારના ઉપાદાન કારણ છે એનો ભેદ જે છે વાસ્તવમાં હજુ 7:48 થઈ છે. ઓકે, એટલે આજ પહેલો ક્લાસ છે ને એટલે સ્વામીની તકલીફ પડે જરા, કે આ ક્લાસ પૂરો થઈ ગયો એવું લાગ્યું મને. એની જો હવે 3 પ્રકારના ઉપાદાન કારણની વાત કરે છે, આ જરા સમજી લો. અને 6થા શ્લોકમાં જો ઉપાદાનમ ત્રિધા ભિન્નમ વિવર્તી પરિણામી છે, આરંભકમ છે તત્રાંત્યવું ન નિરંશે અવકાશકવું. એટલે વિવર્ત, પરિણામ અને આરંભ, અને 3 પ્રકારના કારણ. સામાન્ય ઉપાદાન કારણ 3 પ્રકારના હોય. ઉપાદાન કારણ એટલે શું? કે જે વસ્તુ કાર્ય રૂપે બને એને ઉપાદાન કહીએ. હે ને, માટી ઘડો કાર્ય કહેવાય, સર્જન. એટલે માટી ઘડો બને તો આપણે માટીને શું કહીએ? ઉપાદાન. એટલે જેવી રીતે પેલા રૂ કે સૂતર એ કપડું બને તો હવે આપણે રૂ કે આ સૂતરને શું કહીએ? ઉપાદાન. એવી રીતે પરમાત્મા જગત બને તો પરમાત્માને તમે કહો છો, તમે કહો પરમાત્મા તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એટલે કે પરમાત્મા જગત બની ગયો છે. જેમ રૂ કે સૂતર કપડું બની જાય, માટી ઘડો બની જાય, એવી રીતે પરમાત્મા જગત બની ગયો. માટે તો એવું જો હોય તો જ પરમાત્માને ઉપાદાન કારણ કહેવાય. આવું અહીંયા આવો પ્રકારનો પ્રશ્ન ઉઠે છે. એટલે પછી કેવું પડ્યું, ભાઈ ઉભારો અમારે સ્પષ્ટતા કરવાની બાકી છે. યુરોપની અંદર એક ફિલોસોફર થઈ ગયા નીત્શે કરીને, નીત્શે. એમણે એક દિવસ જાહેરાત કરી, શું કે ઈશ્વર મરી ગયો. શું કહે? તમે આવું નહીં સાંભળ્યું, બીજા કોઈ સ્વામીઓ તમને કદાચ કે ના કે, હું તમને કહું છું કે આવું કહ્યું. નીત્શેએ શું કહ્યું? ઈશ્વર મરી ગયો. કેમ? તો કે જુઓ, આ બધા ઉપનિષદો ને આ બધું બહાર કાઢો, બધા કહે છે કે પરમાત્મા જગત બની ગયો. પરમાત્મા જગત બની ગયો તો હવે પરમાત્મા તો રહ્યો જ નહીં. દૂધ દહીં બની ગયું તો દૂધનું મરણ થઈ ગયું. એવી રીતે પરમાત્મા જગત બની ગયો
તો પરમાત્માનું મરણ થયું એટલે કે હું આજે તમને ખરાબ સમાચાર આપું છું કે ઈશ્વર મરી ગયો એમ કરીને આપણી હાંસી ઉડાવે છે. એટલે આપણને થયું કે આપણી ભૂલ છે. ઉપાદાન કારણ 3 પ્રકારે વર્ણવે છે. એમાં આપણે એક પ્રકારનું માનીએ છીએ અથવા શાસ્ત્રને એ પ્રકારનું કહે છે. બીજા 2 પ્રકારની સંભાવના છે એનો નિરાશ કરવો પડશે. એક છે પરિણામી ઉપાદાન કારણ, બીજું છે આરંભક ઉપાદાન કારણ, ત્રીજું છે વિવર્ત ઉપાદાન કારણ. પરિણામી ઉપાદાન કારણ એટલે એ મેં તમને હમણાં કહ્યું પરિણામી જે છે એ વાસ્તવમાં મેં તમને કહ્યું હમણાં કે દૂધ જે છે વાસ્તવમાં એ દહીં બન્યું પરિણામ. એટલે આ જે પરિણામવાદીઓ જે છે, પરિણામવાદીઓ કોણ હું તમને કહી દઉં. પરિણામવાદીઓ વાસ્તવની અંદર આ સાંખ્ય લોકો અને યોગવાળા એ લોકો ઈશ્વરને પરિણામવાદી ઉપાદાન કારણ માટે માને છે આ જગત માટે. પરિણામવાદીમાં શું તો કે વાસ્તવમાં કે છે કે કાર્ય જે છે એ કારણમાં છુપાયેલું રહે છે અને નિમિત્ત કારણ જે છે એ વાસ્તવની અંદર એ કારણમાંથી એ કાર્યની અભિવ્યક્તિ કરે છે અને પરિણામવાદ કહેવાય. ઉદાહરણ એટલે દાખલા તરીકે માટીમાંથી ઘડો બન્યો તો કહે છે કે ભાઈ ઘડો એ માટીની અંદર છુપાયેલો હતો, અવ્યક્ત હતો. નિમિત્ત કારણ એટલે કે પેલા કુંભારે વાસ્તવમાં એ માટીમાંથી ઘડાને વ્યક્ત કર્યો, બસ. એટલે આને માટીનું પરિણામ કહેવાય. ઘડા નામની નવી વસ્તુ નહીં. ઘડો ઓલરેડી માટીમાં હતો જ, અવ્યક્ત રૂપે હતો. ઘડો હતો સ્વામીજી માટીમાં તો મને દેખાયો ના જ દેખાય ને, અવ્યક્ત વસ્તુ કેવી રીતે દેખાય? પરંતુ એ અવ્યક્તમાંથી એને વ્યક્ત કર્યો, બસ. અવ્યક્તમાંથી વ્યક્ત કરવા માટે કારણ કોણ બન્યું? કુંભાર, નિમિત્ત કારણ. એટલે વાસ્તવની અંદર આ પરિણામ એટલે ઘડો માટીનું પરિણામ છે એવું કહેવાય. આવું કોણ માને છે? એવી રીતે ઈશ્વર પણ જે છે વાસ્તવમાં નિમિત્ત કારણ છે અને ઈશ્વર છે એ આ જગત જે અવ્યક્ત રૂપે હતું એને વ્યક્ત કર્યું. આ પરિણામવાદ. આરંભવાદ કોણ માને છે? આ લોકો બધા નૈયાયિકો ને વૈશેષિકોને એ લોકો કહે છે ના, વાસ્તવની અંદર કાર્ય કંઈ કારણની અંદર રહેલું હતું નહીં, પરંતુ કાર્ય નવું જ કાર્ય, બિલકુલ ન્યૂ બ્રાન્ડ ઉત્પન્ન થાય છે કારણમાંથી. એટલે કાર્ય કારણમાં છુપાયેલું છે એવું નથી. કારણ જે છે એ કારણમાંથી જે કાર્ય બને છે, કાર્ય તદ્દન નવું જ બને છે. એ કારણની અંદર છુપાયેલું અવ્યક્ત વગેરે રહેલું નહોતું એવું એ લોકો કહે છે. એટલે કારણના જે અવયવો જે છે એ ભેગા થઈને એક તદ્દન નવું જ કાર્યની ઉત્પત્તિ કરે છે, આવું એ લોકો માને છે. અને આપણે ખાલી એમને કહીએ કે કાર્યનો નાશ થાય તો પછી એ ક્યાં જાય છે? કાર્યનો નાશ થાય તો શું થાય છે? તો કે કારણ રૂપે રહી જાય છે. જો કાર્યનો નાશ થાય ને કારણ રૂપે રહી જતું હોય તો એ કાર્ય આવ્યું ક્યાંથી હશે? કારણમાંથી. આટલી વસ્તુ નથી સમજી શકતા તાર્કિકો. વિચાર કરો, જો કાર્યનો નાશ થાય ને એ કારણ રૂપે જ રહી જતું હોય તો કાર્ય આવ્યું એ તો એ વાસ્તવમાંથી શેમાંથી આવ્યું? કારણમાંથી. નવું તો થયું જ નથી ને. કારણમાં જ અવ્યક્ત રૂપે હતું ને વ્યક્ત થયું. નાશ પામ્યું તો વળી પાછું એ કારણમાં જ જાણે મળી ગયું, કારણ રૂપે રહી ગયું. આટલી સામાન્ય વાત એ લોકો સમજી શકતા નથી. એ કે ના, કારણના અંશો ભેગા થઈને તદ્દન નવું જ, એટલે કે માટીના કણો વગેરે ભેગા થઈને તદ્દન નવા ઘડાની ઉત્પત્તિ કરે છે. ઘડો કારણ માટીની અંદર અવ્યક્ત રૂપે હતો એવું નહીં. એટલે વાસ્તવની અંદર નિમિત્ત કારણ જે છે એ આ રીતે કારણના અંશોને ભેગા કરીને નવા કાર્યની ઉત્પત્તિ કરે છે. આવું નૈયાયિક વગેરે લોકો માને છે, જગતની ઉત્પત્તિ કરે છે. જ્યારે સાંખ્ય વગેરે લોકો યોગવાળા કહે છે કે ના, પરમાત્મા છે નિમિત્ત કારણ, એ
એ કારણમાં જે કાર્ય અવ્યક્ત રૂપે પડેલું હતું એને કેવળ વ્યક્ત કરે છે. જેમ આપણે બંને રીતે કહી શકાય. કુંભારને એટલે આ તો એ લોકો માટે કુંભારને એવું કહેવાય, કુંભાર જે છે એ માટીના કણોને ભેગા કરીને તદ્દન નવા ઘડાની ઉત્પત્તિ કરે છે. આવું કોણ કહે છે? નૈયાયિક લોકો, વૈશેષિકો, આરંભવાદી. જ્યારે સાંખ્ય વગેરે લોકોવાળા કહે છે કે ના, કુંભાર જે છે એ જે માટી છે એમાં જે ઘડો અવ્યક્ત રૂપે હતો એને વ્યક્ત કરે છે. આપણે કહીએ છીએ કયો ઘડો? ઘડાનું તદ્દન નવો ઘડો સર્જાયો, ઘડો અવ્યક્ત રૂપે હતો, વ્યક્ત બન્યો. આપણે કહીએ છીએ કયો ઘડો? આ પ્રશ્ન આવશે. એનું નામ છે વિવર્ત. કયો ઘડો? પહેલાંય માટી ને અત્યારે માટી. એ સ્વામી તું તો મૂર્ખો છું. એ સ્વામી તું મૂર્ખો છું. જો ઘડા નામની વસ્તુ જ ના હોય તો પછી તું ઘડો ખરીદવા માટે કેમ જઉં છું? માટી તારી આજુબાજુ તો પડી છે. ભાઈ ઘડા નામની વસ્તુ તો છે જ. માટીમાં પાણી ભરી શકું છું? નથી ભરી શકું. ઘડામાં પાણી ભરાય છે ને? હા. ભાઈ ઘડા નામની વસ્તુ તો છે જ. કેમ આમ કરે છે? દાખલા કે તમે મને પૂછો, પ્રશ્ન કરો ને, મારે તો જવાબ આપવો પડશે ને. એટલે આવતી વખતે જવાબ આપીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.